જય યોગેશ્વર. અમે આ તળાવનું આયોજન કરવા માટે જન્માષ્ટમી પછી અમારા ગામના દરેક ઘરે ઘરે જઈને દરેક ભાઈઓને મળ્યા છે કે ધરતી માતા પ્રત્યેનું ઋણ છે એને અદા કરવા માટે થઈ અને જે ભગવાને આપને જે પાણી આપે છે આ પાણી ધરતી માતાની અંદર ધરતી માતાને તૃપ્ત કરવા માટે થઈ અને અમારી અંદર વિચાર તો હતો જ 1995માં અમે નિર્મલ નીર આ જગ્યાએ બનાવેલું હતું, પણ 2015માં પૂર હોનાર થયું ને તો અમારો નિર્મલ નીરનો કાસો પાળો હતો ને એ ધોવાઈ ગયો. તો આ વાત જે હતી ને ગામ લોકોના દરેકના મનની અંદર દરેકને ખબર જ હતી કે આ પાણી ભરાવાથી આપણા ગામને કેટલો ફાયદો હતો. ત્યારે અમે એનું કરી શકતા હતા. એટલે કાશી માટીનો પાળો 52 દિવસ ગામની અંદર આખા ગામના બહેનો અને ભાઈઓએ સાંજે 8 થી 10 શ્રમ કરી અને એ પાળો બાંધ્યો હતો. હવે એ પાળો તૂટી ગયો, પણ ત્યારે અમે યુવાન હતા એટલે અમે કરી શકતા, પણ અત્યારે અમારી પાસે એવી શક્તિ નથી કે અમે તગારું ઉપાડીને કરી શકીએ. પણ એની અમે ભગવાને ગામનો અમને એવો સપોર્ટ આપ્યો અને ગામ લોકોને અમે બધાને મળ્યા અને બધાને વાત કરી ભાઈ ધરતી માતાને આપણે તૃપ્ત કરવા માટે થઈ. જળ જીવન આ બધું કહે છે કે જળ છે એ જીવન છે, માત્ર વાતો નથી, પણ એને જો કાર્યાન્વિત કરવું હોય અને એને જો પ્રત્યક્ષ અને પ્રેક્ટિકલ કરવું હોય ને તો મેં કીધું આપણે આવું કંઈક કરીએ તો કેમ. તો ગામ લોકો બધાએ કહે કે ના એ કરવા જેવું થાય તો વધારે સારું એમ. એટલે અમે બધાએ એવો નક્કી કર્યું કે ખરેખર આ મહાપુરુષ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો એક હું 30 વર્ષથી હું એનો એક કૃતિશીલ છું, નાનો એવો. જળ છે એ શું છે ને એની અમારા દાદાજીએ મને ઘણી વખત અમને સમજાવેલું છે કે ધરતી માતા પણ આપણે લીધા જ રાખી છે, પણ કોઈ દિવસ આપણી અંદર એવી ભાવના ઊભી થઈ કે આજ હું ધરતી માતાને એક ખૂબો પાણી છે એનું તર્પણ કરવું એમ. આવી વાત છે ને અમે ગામમાં ઘરે ઘરે જઈ અને બધા ભાઈઓની વાત કરી કે ભાઈ આ ખરેખર આપણે એક કરવા જેવું છે અને આપણા ગામ માટે આપણા ગામને ભગવાને આપેલી એક કુદરતી સંપત્તિ મિલકત છે, આપણી પાસે ખરાબાની જગ્યા અને હાવ બીનું ઉપયોગી છે. તો આની અંદર આપણે આવું એક તળાવ બનાવી તો હું તમને કહું કે આ તળાવ બનવાથી ગામની અંદર પશુ પક્ષી વનસ્પતિ બધાય તૃપ્ત થાય ને તો આ ગામ ઉપર અવિરત ભગવાનનો જે આશીર્વાદ છે ને સતત વરસતો રહે. પછી આયોજન કરવું કેવી રીતે કરીએ તો અમારા સુરેશભાઈ મને વાત કરી, મને કે આવી રીતનું કરીએ તો કેમ. મેં કીધું ભાઈ કરવા જેવું તો છે જ, જો તમે બધા સપોર્ટ દેતા હોય ને બધા હાલતા હો તો આપણે કરીએ એમ. કરવા માટે ઘેરે ઘેરે જઈને બધાને મળ્યા એટલે પછી ગામના અમારા જવાબદાર મોટા મોટા વડીલો હતા એ બધા કહે કે આપણે કેવી રીતે કરવું, કેમ કે એમાં એમાઉન્ટ મોટું જોઈએ. પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે ખેડૂત ખાતેદારો છે ને વીઘે 500 રૂપિયા રાખીએ એમ, પ્લસ જેને જેટલા દેવા હોય ને એટલા છૂટ છે. પછી એની લાઈફ એની કેટેગરી એ પ્રમાણે કેટલા સક્ષમ છે હું કરી શકે છે. તો કહી કે અમારી કલ્પના નહોતી ને એના કરતાં પણ ગામે છે ને અમને સપોર્ટ આપ્યો અને ગામે એમ કીધું કે ના ના કરો તમે તારે, હજી જરૂર પડે તો કીધો. પૈસાની ચિંતા કરોમાં આપણે આમાંથી માટીનો નિકાલ કરીને ક્યાં નાખવી ને એના માટે વિચારો, પૈસાનું થઈ રહે કાંઈક ભગવાન દયાથી. તો એમાંથી અમે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છે રાજકોટ, દિલીપભાઈ સખિયા એનો અમે સંપર્ક કર્યો અને એને એમ કીધું કે ના ના થતું હોય તો કરો, કે અમારે થાય એટલી હેલ્પ અમે તમને કરશું. એટલે એના માધ્યમથી એ લોકો 2-3 વખત આવ્યા, ગામને મુલાકાત બધાને મળ્યા અને બધાને કરીને એક સભાઓ કરી અને ગામ લોકોને બધાને કીધું કે આપણે આવી રીતનું આયોજન કરીએ અને આવી રીતનું આયોજન કરી અને કામની શરૂઆત કરી. હવે કામની શરૂઆત કરી ને તો કામની શરૂઆત કર્યા પછી હજી અમારા ગામ પાસેથી અમે બધા પાસેથી એવી રીતે ફાળો લીધો પણ નથી. જેમ જેમ જરૂર પડે છે એમ ગામને કહીએ છીએ એટલે ગામ કહીએ જ્યારે જોઈ ત્યારે લઈ જજો. આવી રીતે કરીને અમે હાંકતા રહેલા છીએ. હવે 2 મહિનાથી અમારા ફિક્સ ભાડામાં ઈટા છે અને 2 ડમ્પર 2 મહિનાથી હાંકીશ તો 1 મહિને કમસે કમ 11-11.5ની આસપાસ છે એમાઉન્ટ થાય છે. અને છતાં 2 મહિના હમણાં પૂરા થઈ જાય 20 તારીખે. પણ ગામ લોકોનો હજી સાથ સહકાર એવો છે, કાયમિક બપોર પછી સવારમાં 5-15 જણા તો આ કામ હાલતું હોય ત્યાં હોય જ. હુકામે હોય કે પાણી છે એ શું છે ને એ આ લોકોને ધ્યાનમાં આવ્યું છે અને આપણે છે ને આપણે આ મહાપુરુષોએ આપણા ઋષિઓએ જે કીધેલું જે વિચાર છે આ વિચાર છે ને આપણે ગામ પાસે ગામના દરેક વ્યક્તિ પાસે પણ કામ એવી રીતનું કરો કે દરેક આખું ગામ છે ને હળી મળે. ગામની અંદરથી એવા ભાઈઓનો ફાળો આવ્યો જેને એક શાહ જમીન પણ નથી કે જેને આજીવિકા માટેનું બીજું સાધન પણ નથી. ગામની અંદર જોઈએ તો બ્રાહ્મણોએ આપ્યું, વાણંદે આપ્યું, લુવાર જે મિસ્ત્રી કામ કરે છે એણે આપ્યું છે, આવા તો ઘણાય દરજીએ આપ્યા છે.
બધાએ આપ્યા છે. અમારા ગામની અંદર ભાવલક્ષી ભાઈઓ છે ને એને પણ એની યથાશક્તિ કોઈને એવું નથી કીધું કે તમારે ફરજિયાત એટલા દેવા છે. જમીનવાળા જે ખાતેદાર હતો ને એને કીધું ભાઈ તમારે 500 તો દેવા જ જોઈએ, એમાં તમે 499 કહેવું તો એ નહીં. કેમ કે કાલ બીજાને એવું થાય ઓલા પાસેથી રૂપિયો ઓછો લીધો ને અમારી પાસે ન લીધો. આવી પહેલેથી જ એવી વાત કહી. પણ ધરતી માતાને આપણે કોઈ પણ ભોગે આપણે છે ને ગામ મળી અને તૃપ્ત કરી તો આ કર્યું ને એટલે એમ કરતાં કરતાં અમને આ SSKK વાળા જે ભાઈઓ આવ્યા એણે અમને સપોર્ટ દેવા માટેનું કીધું. એટલે અમે કીધું ભાઈ તમે થેન્ક યુ, જો તમે આવું કરતા હો તો અમે તો આવી ગામ મળીને કરીએ છીએ. તો અમારી ભાવના એવી છે કે હજી આટલી હેલ્પ કરી છે અને હજી આગળના દિવસોમાં કદાચ અમને થોડીક વધારે હેલ્પ કરે આવી અમે એની પાસે આશા રાખીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ. અને ધરતી માતાને તૃપ્ત કરવા અમારા ગામે અમે એક બીડું ઝડપ્યું જ છે. તો એ વર્ષે 2 વર્ષે 5 વર્ષે ગમે ત્યારે થાય અમે આ કાર્ય છે ને અવિરત અમારું છે ને એ ચાલુ રાખશું. આવી અમારી ગામની દરેકની આવી અપેક્ષા છે ને આવી ભાવના. કોઈ પણ સંસ્થાઓને જ્યારે એવું લાગે કે આ કરવા જેવું છે ત્યારે સંસ્થાઓ થોડીક અમને હેલ્પ કરશે. એમ કરતાં કરતાં તો આ SSKK જે સંસ્થા છે એ સંસ્થાએ અમને સપોર્ટ આપ્યો છે. અને હજી પણ એની પાસે અમે અપેક્ષા રાખી કે આશા રાખીએ છીએ કે હજી જો અમને થોડોક સપોર્ટ વધારે કરે આવી અમારા ગામ લોકોની દરેકની અમારી ભાવના છે. એટલે એ લોકોએ બહુ સરસ આવી અને ઓન દિવાળી પછીનો એ બંધ છે ને એને બાંધી દીધો. કામે બહુ સરસ અને સારું કર્યું છે. આવો અમને સપોર્ટ છે. અને આ કામમાં પણ એણે એમ કીધું છે કે ભાઈ અમે તમને અમારે જેટલું થાય ને એટલી હેલ્પ કરશું. અને અમે આદરેલું જે આ ભગીરથ કાર્ય છે એને અમારી નજર સામે અમે એને પૂર્ણ કરીએ છીએ. અમારે પૂર્ણાવતી પણ અમારે કરવી છે આવી અમારી ભાવના.